નમસ્કાર મિત્રો, દેશ દુનિયા ગુજરાત અને ખેડૂતને લગતા સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। લંડન પણ ઈરાનની મિસાઇલ રેન્જમાં ટૂંક સમયમાં સામે આવશે કે ડિફેન્સ સિસ્ટમ નહીં ધરાવતું બ્રિટન કેટલું સુરક્ષિત? મધ્ય પૂર્વમાં સંકટની શ્રીલંકા પર ગંભીર અસર। 1 લીટર પેટ્રોલ ડીઝલના ભાવ 400 રૂપિયાને પાર થયા। રાજુલામાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો। હિન્દુ યુવતીએ મુસ્લિમ યુવક સાથે લગ્ન કરતા ઊભો થયો વિવાદ। મધ્ય પૂર્વમાં તણાવ વધ્યો। ઈરાન વિરુદ્ધ બ્રિટને હોર્મુઝ નજીક ન્યુક્લિયર સબમરીન તૈનાત કરી। અમદાવાદમાં સિલિન્ડરમાંથી ગેસની ચોરી કરીને ગ્રાહકો સાથે છેતરપિંડીનું મોટું કૌભાંડ સામે આવ્યું। પશ્ચિમ એશિયા સંકટ પીએમ મોદીની અધ્યક્ષતામાં 3 કલાક ચાલી CCS બેઠક। મંત્રીઓ સચિવોને મોટા નિર્દેશ। LPG સંકટ વચ્ચે રાહતના સમાચાર। અમેરિકા બાદ હવે રશિયાથી કાર્ગો શિપ ભારત પહોંચ્યું। ગુજરાતમાં આવતીકાલથી ચણા અને રાયડાના ટેકાના ભાવે ખરીદી શરૂ। ખેડૂતો માટે કરવામાં આવી નવી વ્યવસ્થા। રોપવે તૂટતા 8 શ્રદ્ધાળુઓને ઈજા થઈ। 1 મહિલાનું મોત। છત્તીસગઢના લલ્લારી માતા મંદિરના પર્વત પર બની દુર્ઘટના। હવાઈ મુસાફરી મોંઘી થશે। સરકારે ઇન્ડિગો સંકટ સમયે લગાવેલી પ્રાઇવસી હેપ હટાવી। નકલી દૂધ પીવાથી 16 લોકોના થયા મોત। 3 દર્દી ICUમાં। આંધ્રપ્રદેશમાં સફેદ ઝેરનો આતંક છવાયો। ઈરાન ઇઝરાયલ યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર। હજારો ટન LPG લઈને અમેરિકાથી ભારત પહોંચ્યું જહાજ। નરેન્દ્ર મોદી સૌથી લાંબો સમય સરકાર ચલાવનારા નેતા બન્યા। 8,931 દિવસ પૂર્ણ કર્યા। પવન ચામલિંગને પણ પાછળ છોડ્યા। નાસાના રોવરે મંગળ પર અબજો વર્ષ પહેલા દટાયેલી નદી શોધી। લાલ ગ્રહ પર પાણીનો લાંબો ઇતિહાસ મળ્યો। મહીસાગર નદીમાં ઝેરી દવા નાખી ઝીંગા માછલી મારવાનો આક્ષેપ। કિનારે મોટી સંખ્યામાં મૃત માછલી ઝીંગા મળતા ચકચાર મચી। નુકસાનીનો સર્વે કરવાના આદેશ અપાયા। રિપોર્ટ બાદ સરકાર નિર્ણય લેશે। માવઠાના કારણે પાક નુકસાન મુદ્દે રાજ્ય કૃષિ મંત્રીનું નિવેદન। પાકિસ્તાનમાં અસલી ધુરંધરવાળો કાંડ। નમાઝ પૂરી થતાં જ લશ્કરના કમાન્ડરને પતાવી દેવામાં આવ્યો। અમેરિકાએ ઈરાન પર કર્યો મિસાઇલ હુમલો। 48 કલાકના અલ્ટિમેટમ પહેલા તેહરાન ધણધણ્યું। IPL પહેલા મુંબઈ ઇન્ડિયન્સની વધી મુશ્કેલી। હાર્દિક પંડ્યાને કેપ્ટન પદ છોડવાની આપી સલાહ। અયોધ્યા રામલલ્લા દર્શન કરવા પહોંચી જર્મન બાળકી। મંદિરને લઈ કહી અદ્ભુત વાતો। રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 8 જોડી ટ્રેનમાં કાયમી માટે 3rd AC કોચ જોડાશે। PM મોદી એક્શન મોડમાં ક્રૂડ ઓઇલ, ગેસ અને ફર્ટિલાઇઝરની સપ્લાય પર મોટો નિર્ણય। સોશિયલ મીડિયા ક્રેઝે યુવાનોને બનાવ્યા સ્ટેટબાજ। ટ્રાફિક નિયમોની ખુલ્લેઆમ અવગણના। મધ્ય પૂર્વમાં યુદ્ધથી એર ઇન્ડિયાની મુશ્કેલીમાં। 2500 ફ્લાઇટ કેન્સલ થઈ। માત્ર 30% ઓપરેશન ચલાવવા મજબૂર। પાકિસ્તાન સુપર લીગ દર્શકો વિના ખાલી સ્ટેડિયમમાં રમાશે મેચો। મોહસિન નકવીએ માફી માંગવી પડી। ધોરણ 12ની વિદ્યાર્થીની પર મહિલા પોલીસકર્મીના પતિએ દુષ્કર્મ આચર્યું। પોક્સો અને એટ્રોસિટી હેઠળ ધરપકડ। ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ અને ભારે પવનથી ઘઉંના પાકને ભારે નુકસાન। ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સહાયની માંગ કરી રહ્યા હોવાનું સામે આવ્યું। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે નવી સહાય યોજના જાહેર। પાક નુકસાન માટે વિશેષ પેકેજ અને સર્વે શરૂ કરાયો। દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થોડો વધારો। સામાન્ય લોકો અને પરિવહન ક્ષેત્ર પર સીધી અસર જોવા મળી। ભારતમાં ગરમીનો પ્રકોપ વધ્યો। અનેક રાજ્યોમાં તાપમાન 40 ડિગ્રી પાર। હીટવેવની ચેતવણી જાહેર। કેન્દ્ર સરકાર દ્વારા નવી કૃષિ નીતિ પર ચર્ચા તેજ। ખેડૂતોના હિત માટે સુધારા સૂચવાયા। શેર બજારમાં આજે ભારે ઉતાર ચઢાવ। રોકાણકારો સાવચેત રહેવાની સલાહ નિષ્ણાતો દ્વારા આપવામાં આવી। આંતરરાષ્ટ્રીય બજારમાં કાચા તેલના ભાવમાં વધારો થયો। ભારતના આયાત ખર્ચ પર અસર થવાની શક્યતા।
ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વીજળી કાપની સમસ્યા, લોકોમાં અસંતોષ અને તાત્કાલિક ઉકેલની માંગ ઉઠી. દેશમાં ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ વધ્યો, ગ્રામ્ય વિસ્તારોમાં પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શનનો વ્યાપ વધ્યો. રાજકોટમાં પાણીની અછતની સમસ્યા ઊભી થઈ, નગરપાલિકા દ્વારા પાણી વિતરણ માટે ખાસ વ્યવસ્થા શરૂ કરવામાં આવી. ખેડૂતો માટે ખાતર અને બીજ પર સબસિડી વધારવાની જાહેરાત, ખેતી ખર્ચ ઘટાડવા સરકારનો પ્રયાસ. દેશમાં નવી રેલવે લાઇન શરૂ કરવામાં આવી, મુસાફરોને ઝડપી અને સરળ મુસાફરીની સુવિધા મળી. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી, ખેડૂતોને જરૂરી તકેદારી રાખવા સૂચના. રાજ્યમાં માર્ગ અકસ્માતોમાં વધારો, ટ્રાફિક નિયમોનું પાલન કરવા પોલીસ દ્વારા ખાસ અભિયાન શરૂ. ખેડૂતો માટે ખાતર અને બીજની ઉપલબ્ધતા વધારવામાં આવી, સરકારે પુરવઠા વ્યવસ્થા મજબૂત કરી. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના સંબંધો મજબૂત થયા, અનેક દેશો સાથે વેપાર અને સહયોગ વધ્યો. વીજળી ઉત્પાદન વધારવા નવા પ્રોજેક્ટ શરૂ કરાયા, ઉનાળામાં વીજળીની માંગને પહોંચી વળવા સરકાર તૈયાર. બેન્કિંગ ક્ષેત્રમાં સુધારા, ગ્રાહકોને વધુ સુરક્ષા અને ડિજિટલ સેવા સુવિધા વધારવામાં આવી. ભારત અને ચીન વચ્ચે સરહદી ચર્ચા ફરીથી શરૂ, તણાવ ઘટાડવા માટે બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને બરફવર્ષા, પ્રવાસીઓ માટે મુશ્કેલી અને ટ્રાફિક પર અસર પડી. શિક્ષણ ક્ષેત્રમાં નવી નીતિ અમલમાં આવી, વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન અભ્યાસને વધુ પ્રોત્સાહન આપવામાં આવશે. મોંઘવારીમાં થયો વધારો, શાકભાજી અને અનાજના ભાવ વધતા સામાન્ય લોકો પર આર્થિક ભાર વધ્યો. ગુજરાતમાં પાણીની સમસ્યા વધતી, નર્મદા ડેમના પાણીનો ઉપયોગ વધારવા માટે સરકાર સક્રિય. આરોગ્ય વિભાગે નવી રસીકરણ અભિયાન શરૂ કર્યું, બાળકો અને વૃદ્ધો માટે ખાસ કેમ્પ યોજાશે. શહેરોમાં ટ્રાફિક સમસ્યા ગંભીર, નવી ટ્રાફિક પોલિસી અમલમાં લાવવા માટે ચર્ચા શરૂ. પર્યાવરણ સુરક્ષા માટે નવા નિયમો લાગુ, પ્લાસ્ટિકના ઉપયોગ પર વધુ પ્રતિબંધ મૂકવામાં આવ્યા. આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં વધારો, ભારતમાં પણ સોનાના ભાવમાં તેજી જોવા મળી. મહિલાઓ માટે નવી સુરક્ષા યોજના શરૂ, શહેરોમાં સીસીટીવી કેમેરા વધારવાની યોજના અમલમાં મૂકવામાં આવી. ગુજરાતમાં રસ્તાઓની હાલત સુધારવા માટે મોટા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા, ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે. ખેડૂતો માટે બજારમાં એમએસપી વધારવાની માંગ ઉઠી, સરકાર સાથે ચર્ચા શરૂ થઈ. શાળાઓમાં નવા અભ્યાસક્રમ લાગુ, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો. ખેતીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ વધ્યો, ખેડૂતોમાં નવી પદ્ધતિઓ અપનાવવાનો ઉત્સાહ જાગ્યો. ગુજરાતમાં દૂધ ઉત્પાદન વધ્યું, દૂધ ઉત્પાદકોને સારા ભાવ મળતા ખુશીનો માહોલ છવાયો. સરકારી કર્મચારીઓ માટે નવા વેતન સુધારા અંગે ચર્ચા, ટૂંક સમયમાં નિર્ણય શક્ય. આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની કિંમતમાં વધારો, રૂપિયાની કિંમત પર અસર જોવા મળી. ખેડૂતો માટે સિંચાઈ યોજનાઓમાં વધારો, પાણી વ્યવસ્થાપન માટે નવા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યા. નવી ટેક્સ નીતિ અંગે ચર્ચા, મધ્યમ વર્ગને રાહત આપવા માટે સરકારમાં વિચારણા શરૂ. ખેડૂતો માટે સોલાર પંપ યોજના શરૂ, વીજળી ખર્ચ ઘટાડવા માટે સરકારની નવી પહેલ. દરવાજા અને બારીઓ તૂટી પડી, લોકો ભાગતા દેખાયા, ઇઝરાયલ પર ઈરાનનો મોટો હુમલો. તો હાલ માટે આટલું જ. મળીશું નવી અપડેટ સાથે. જો તમને અમારો વિડીયો પસંદ આવે તો વિડીયોને કરી દીજો લાઇક અને ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ.